ફૂડનું છે, જે આપણે ઇન્ડિયામાં મોસ્ટલી જે ઝોમેટો છે, ઉબર ઇટ્સ છે. ક્યારેક જોબ કરીએ છીએ, મીન્સ વીકડેઝમાં જ્યારે જોબ કરીએ છીએ અને વીકેન્ડ્સમાં ક્યારેક આઉટિંગમાં જઈએ છીએ, અધરવાઇઝ સ્કીપમાં હોય કરીએ છીએ. જ્યારે અમને બોરિંગ ફીલ થાય ત્યારે અમે ફરવાના બહાને સ્કીપ કરીએ છીએ, એટલે ઇન્કમ પણ મળી રહી અને માઇન્ડ ફ્રેશ પણ થઈ જાય. અને આ છે અમારો સ્કીપ ડ્રાઈવર. અત્યારે અમારો ઓર્ડર છે બરીટો બોઈઝમાં. ત્યાં સ્કીપની બેગ બતાવું. અને સ્કીપની બેગ છે, આ કમ્પલસરી હોય છે તમારી સ્કીપની બેગ. આ ગરમ વસ્તુ રહે એની માટે છે. એટલે ડેસ્ટિનેશન આવી ગયું છે અમારું. આ છે બરીટો બોઈઝ અને આ પેટ્રોલ પંપ છે. અહીંથી અમારો ઓર્ડર પિકઅપ કરવાનો છે અને ક્લાયન્ટને આપવા જવાનો છે. સ્કીપ લઈને જાય છે, મીન્સ જે ઓર્ડર કલેક્ટ કરવા જાય છે. ઓર્ડર લઈને પાછા આવી ગયા છે. બેક ટુ વર્ક, બેક ટુ ડ્રાઈવર. રેડી ટુ ડ્રાઈવ ફોર કસ્ટમર. હું કેનેડામાં આવી ત્યારે ફર્સ્ટ ટાઈમ આ સિગ્નલ બંધ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ અમે જ્યારે ગ્રોસરી કરવાની હોય ત્યારે આ રૂટ યુઝ કરીએ છીએ. મોસ્ટલી કંડ 15 મિનિટ્સનો ડિલે હોય છે, એટલે મોસ્ટલી બધા યુ ટર્ન લઈને બીજો રૂટ પ્રિફર કરે છે. ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે. સામે જો પેલો બધો ટ્રાફિક થઈ ગયો છે અને મોસ્ટલી હું તો પ્રિફર જ કરું કે ટ્રાફિકમાં ઉભા રહ્યા કરતા તો બીજો રૂટ ચેન્જ કરી લઈએ. હું બિચારા છે વચ્ચે ફસાઈ ગયા હોય, શું કરે? ના જવાય, લોકો નહીં જાય. કોલ ટુ કસ્ટમર, પાર્ક કસ્ટમર એન્ડ કોલ ટુ કસ્ટમર. અમે ડેસ્ટિનેશન પહોંચી ગયા છે 31. અમે ઓર્ડર ડિલિવર કરી દીધો છે અહીંયા. અને એનું જે સ્કીપનું એપ્લિકેશન હોય છે, આ ટાઈપની જો ઓર્ડર ડિલિવર તમને કેટલા ટીપ મળે છે એ પણ, અને કેટલા ડોલરનો ઓર્ડર હોય છે એ પણ બધું ફાઇન્ડ આઉટ થઈ જાય છે. હવે અમે વેઇટ કરીએ છીએ નેક્સ્ટ ઓર્ડરની. હવે જઈએ છીએ સેકન્ડ ઓર્ડર માટે. થોડોક દૂર છે, કંઈક ચાઇનીઝ પ્લેસ છે. ફર્સ્ટ ઓર્ડર કમ્પ્લીટ કરીને અમે ઘરે બેઠા હતા, બિકોઝ આજુબાજુ ક્યાંય બેસવાની સારી જગ્યા નથી. સૌથી બાજુ આવી ગયા છીએ અને આ તો પ્લેસ છે, મીન્સ ચાઇના પ્લેસ. લઈને આવી ગયા છે સ્કીપ. એન્ડ રેડી ટુ ડ્રાઈવ. કોલ કર્યો બટ રિસીવ કરવાનું એવું કીધું કે આજે ડોર છે એની બાજુમાં આ બેગ્સ મૂકી દે, મીન્સ એનો ઓર્ડર છે. તડકા લીધે થોડુંક દેખાતું નથી, સો સોરી ફોર દેટ. સ્કીપનો ઓર્ડર કરતા આવીને થોડોક ઓર્ડર આવે ત્યાં સુધી વેઇટ કરીને અમે ગાર્ડનમાં ફરવા જઈ રહ્યા છીએ. વાવ, સુપર. આવશે ઓર્ડર. કોઈના લીધે સીન મારેલું છે પાર્ક, બટ જે લેક છે ઓપન છે. કોશન રાખવાની જરૂર છે, 2 meters ડિસ્ટન્સ. એન્ડ નાવ ગેમ સ્ટાર્ટ. એકચ્યુઅલી આ ફેવરિટ ગેમ છે હસબન્ડની. સો નિયરેસ્ટ પાર્ક દેખાય ત્યાં ઓર્ડર પછી જો ફ્રી હોય ત્યારે મોસ્ટલી અમે આ પ્રિફર કરીએ છીએ. વીકેન્ડ છે એટલે કારનું પાર્કિંગ સ્લોટ આખો પેક થઈ ગયો છે. અને અમુક લોકો સ્ટ્રીટમાં પાર્કિંગ કરે છે, જે વેલિડ જગ્યા હોય ત્યાં. બટ બાય ચાન્સ અમને પ્લેસ પાર્કિંગ સ્લોટમાં ખાલી મળી ગઈ હતી, સો અમે અહીંયા જ પાર્ક કર્યું હતું.
ये हमारी गड्डी टन 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 टन। और ये है हमारे ड्राइवर, बोल सकते हैं मेरे पति देव। अब हम चलेंगे घर पे, आज की शिफ्ट खत्म हो गई। સેકન્ડ શિફ્ટ લીધી છે, રાઈટ ફર્સ્ટ શિફ્ટ હતી એ અરાઉન્ડ 2 વાગ્યાની, 2 વાગ્યા હતી અને સેકન્ડ શિફ્ટ છે અમારી અત્યારે 6 વાગ્યાની શિફ્ટ છે અને અમે જઈએ છીએ ઘરે જઈને અમે ફ્રેશ ખાધું અને અગેન સિમ્પલી ઇન્ડિયન સ્ટાઇલનો ઓર્ડર છે, ફરી પિકઅપ કરવા જઈએ છીએ, જોઈએ કેટલા ઓર્ડર મળે. ઓર્ડર પિક કરવાનો આવ્યો છે, આ દેખાય છે સિમ્પલી ઇન્ડિયન, ત્યાંથી અમારે ઓર્ડર લેવાનો છે અને કસ્ટમરને ત્યાં આપવા જવાનો છે. ઓર્ડર લઈને આવી રહ્યા છે અને હવે જઈશું અમે કસ્ટમરના ઘરે. ઓર્ડર કસ્ટમરને કમ્પ્લીટ કરીને અમે રેસ્ટ તો ના ગયા, બટ નેક્સ્ટ ઓર્ડરની વેઇટ કરવા બેઠા છીએ. હવે અમારે ડ્રાઈવર સુવા માંગે છે. ફાઇનલી આજનો 4th ઓર્ડર આવી ગયો છે અમારી પાસે, લોકેશન મૂકી દીધું છે અને રાઈડ માટે રેડી. હુહુ યાહુ ટિંકા ચિકા. એકચ્યુઅલી સ્કીપ કરવાથી મને બેનિફિટ મળ્યો છે પહોંચી ગયા ફાઇનલી કે ઇઝીલી હું એરિયાના નામ રિકોગ્નાઇઝ કરી શકું છું. ઓર્ડર પિક કરવા. ઇવન રસ્તા પણ રિકોગ્નાઇઝ મને સારા થોડાક યાદ રહી ગયા પાર્ક છે. રેસ્ટોરન્ટ. ધેટ્સ બેટર ફોર મી. ઓર્ડર આપી દીધો છે કસ્ટમરને. પ્લીઝ પહેલા કોલ કરીએ છે, જો એ રિસીવ કરે તો એને એવું કહેવાનું કે હા ડોર પાસે મૂક્યો છે, તે ગાડી સે પિક કરવા બહાર આવે છે. ઓર્ડર નથી તો અગેન રેસ્ટ કરવા આવી ગયા છે નજીકના ગાર્ડનમાં. કેનેડામાં જલસા છે, પણ જલસા કઈ રીતે થાય? સેટરડે સન્ડે આ રીતે શિફ્ટ કરવી પડે છે, સ્કીપ કરવી પડે છે. જંગલ તો સારું, આની પ્લેસ મસ્ત બધી ગાર્ડન વાળી. ગુફા ગુફા જતો રહેશે જવું મને. સોરી અગેન બેડમિન્ટન ગેમ સ્ટાર્ટ. ઘરે જઈને ફરી ખાવા માંગશે તો આપું જ નહીં ને પણ તું તારા મરાઈને માર ને શું કર. ક્યુટી રેબિટ. દસ વાગ્યા છે રાતના અને અમે હજી મેકડોનલ્ડ્સમાં છીએ ઓર્ડર પિકઅપ કરવા. મીન્સ લાસ્ટ ઓર્ડર છે, હજી લાસ્ટ તો ના કહી શકે બિકોઝ અમારી ડ્યુટી હજી 11 વાગ્યા સુધી છે. સો ટફ છે થોડું કામ, બટ કરવું પડે છે જલસા કરવા માટે. આફ્ટર મેકડી લુઈસ બાર એન્ડ ગ્રીલ. કસ્ટમરનો ઓર્ડર, કસ્ટમર બાય ચાન્સ આજે દિવસ અમારો સારો છે, સવારમાં પણ સારા એવા ઓર્ડર હતા અને આજે પણ સારા એવા મીન્સ અત્યારે પણ સારા એવા ઓર્ડર મળી રહ્યા છીએ. ફાઇનલ લાસ્ટ ઓર્ડર અને થાય છે 11:15 રાતના. જમવાનું પણ બાકી છે, હવે ઘરે જઈને જમીશું અમે. આજનો દિવસ પૂરો થાય છે અહીંયા જ. ગુડ નાઇટ, બાય ગાઈસ. ફાઇનલી સ્ટ્રીટ આવી ગઈ છે અમારી. બેક ટુ હોમ. બાય ગાઈસ. લાઈક, શેર એન્ડ કમેન્ટ ધીસ YouTube channel.
આ છે અમારું ઘર. અહીંયા અમારી ગાડી પાર્ક થશે. આ ઓનરની ગાડી છે. આજના માટે આટલું જ. બાય. નો ડાઉટ કેનેડામાં જલસા છે, બટ સાથે સ્ટ્રગલ પણ છે. રાત્રે 12-1 વાગ્યા સુધી ઘરની બહાર રહીને ભૂખ્યું પણ રહેવું પડે છે.